સુખકારી. પૃથ્વીને માતા કહે છે, દ્યુલોકને પિતા, મધુદ્યૌ રસ્તુ નઃ પિતા. માં પોષણ કરનારી છે. એ માનું જો કોઈ શોષણ કરે તો કેટલું મોટું પાપ કહેવાય. ગાયનું દોહન કરીએ ત્યાં સુધી વાંધો નહીં, ગાય તમારું પોષણ કરે છે, પણ એ ગાય જો કપાય, અને મારી ન નાખે તો હવે કેટલાક લોકો એ રીતે શોષણ કરે છે, જેમ ઓલા મશીન રાખીને ચૂસી લે દૂધ. ત્યાં તો કોઈ દોવાવાળા ગોવાળિયા નથી હોતા, કદાચ એ લોકોને માટે મજબૂરી છે યાંત્રિક રીતે બધું કરવું, મશીનની મદદથી બધું કરવું. પણ જો પશુપાલક વધારે દૂધ એની પાસેથી લઈ લેવાની ભાવનાથી, મેં એમ સાંભળ્યું છે કે અમુક પ્રકારના ઇન્જેક્શન આવે છે, એ ઇન્જેક્શન મારે જેથી કરીને પેલી ગાય કે ભેંસ દૂધ છોડી દે. આ જોટી લેવાની વાત છે. કોઈક ને કોઈક રીતે આ શોષણ છે. જે લોકો સાચા ગોવાળિયાઓ છે, પોતાના પશુને સરખી રીતે સાચવે છે, એ લોકો તો ગાયના વાછડા માટે એક આંચળ રાખે, બાકીના 3 આંચળ દોવે. પોતાના પશુને સાચવે. એક જમાનો હતો, મને ખબર છે, અમે નાના હતા, કોઈને ત્યાં દૂધણી ભેંસ મરી જાય કે એની ગાય મરી જાય, ગામના લોકો ખરખરો કરવા જતા. જેમ ઘરનું કોઈ વડીલ જતું રહે અને ખરખરો કરવા લોકો આવે, એમ દુજાણું હોય એ ગાય કે ભેંસ મરી જાય તો લોકો ખરખરો કરવા જતા. પેલા માલિકને દુઃખ થતું, એની આંખમાં આંસુ આવતા. જે બળદે આટલા વર્ષો સુધી એની ખેતી કરવામાં એની સહાયતા કરી છે, એ બળદ મરી જાય તોય એ ખેડૂ, એ કિસાન, એની આંખ ભીંજાતી. અને હવે બળદ કામનો ન રહે એટલે મોરડો કાઢીને છૂટો મૂકી દે. હવે જ્યાં જવું હોય ત્યાં જાય, ભૂખ્યો રહે કે મરે, છોડી દે માણસ. આ કૃતજ્ઞતા છે. ખરા અર્થમાં જો આપણે ધાર્મિક હોઈએ તો આપણે કૃતજ્ઞ ન બનીએ. ધર્મ આપણને કૃતજ્ઞતા શીખવાડે છે. કૃતજ્ઞ બનો, થેન્કફુલ બનો. આપણે પૃથ્વી માતાના આભારી છીએ, આપણે વાયુ દેવતાના આભારી છીએ, આપણે અગ્નિ દેવતા, સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, આ બધાને કારણે આપણું જીવન ચાલે છે. અમે આ બધાના આભારી છીએ.